વેલકમ બેક. સમાચારોની કરીએ શરૂઆત. 22 વર્ષીય માનવી જૈન દીક્ષા લઈ રહી છે. સુરતમાં માનવી જૈન આગામી 28 જાન્યુઆરીએ દીક્ષા લેશે. માહિતી મુજબ માનવી જૈન કાપડ વેપારીની મોટી દીકરી છે. માનવી જૈનને ગાયિકા બનવાનું સ્વપ્ન હતું, જ્યારે હવે પોતાના સપનાઓ છોડી તે વિધિવત રીતે દીક્ષા લઈ રહી છે. વધુ એક યુવા જૈન દીક્ષા લઈ રહી છે, ત્યારે માનવી જૈન કે જે સુરતની યુવતી છે, જેમને ગાયિકા બનવાનું સ્વપ્ન હતું, પરંતુ પોતાનું સ્વપ્ન છોડી હાલ તે સંયમના પથ પર જઈ રહી છે અને તેમણે સંયમનો માર્ગ અપનાવ્યો છે અને દીક્ષા ગ્રહણ કરી રહી છે. 22 વર્ષીય માનવી દીક્ષા ગ્રહણ કરવા જઈ રહી છે. સુરતની આ દીકરી છે કે જે દીક્ષા ગ્રહણ કરી રહી છે. खुशी की चीज़ तो मेरे लिए ये है, उसके आगे ये जो दीक्षा की हार्डनेस है ये तो छोटी लगेगी. जीवों को आवेदन देने की खुशी जब मन में होती है ना, तो उसके बाद में दीक्षा की हार्डनेस बहुत कम लगती है. सो आई एम हैप्पी. अच्छा, जो दीक्षा न लेती, क्या एक सपना था जिंदगी में कि क्या करना चाहते थे? सुना सिंगिंग का भी शौक रखते हैं, तो वो भी आपने छोड़ा है. दीक्षा के भाव नहीं थे उस टाइम पर. अगर मेरे दीक्षा के भाव अभी तक नहीं हुए होते तो मैं एक सिंगर. તો આ છે માનવી જૈન કે જેનું ગાયિકા બનવાનું સ્વપ્ન હતું, પરંતુ ત્યારબાદ તેને સંયમ પથ પર ચાલવાનું પસંદ કર્યું છે અને હવે તે જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરવા જઈ રહી છે અને પોતાનું સ્વપ્ન છોડી વિધિવત રીતે 28 જાન્યુઆરીએ દીક્ષા લેશે. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. શૈલેષ, 22 વર્ષીય યુવતી સંયમના પથ પર જઈ રહી છે. કેટલો આનંદ પરિવારજનોમાં. ક્યારે થશે દીક્ષા ગ્રહણ સમારોહ? જી ચોક્કસપણે 28મી જાન્યુઆરી આ દીક્ષા થવા જઈ રહી છે અને જે દીક્ષા લેનાર છે માનવી, એ અને એમનો પરિવાર, એના મમ્મી પપ્પા અત્યારે આપણી સાથે છે. આપણે માનવી સાથે જ વાત કરીશું અને જાણવાની કોશિશ કરીએ કે તેને કઈ રીતે આ ભાવ થયા અને કઈ રીતે દીક્ષા લેવાની છે. હું આપને જણાવું કે માનવી છે એ ફોટોગ્રાફીનો શોખ છે, લક્ઝુરિયસ લાઈફ જીવે છે, સાથે સાથે ખૂબ સારી સિંગર ગાયિકા પણ છે. આ છતાં તેને દીક્ષાના ભાવ થયા છે ને એ દીક્ષા લેવા જઈ રહી છે. આપણે એમની સાથે જ વાત કરીશું. જી, क्या कहेंगे जो लग्जूरियस लाइफ आपने अभी तक कॉलेज लाइफ एंजॉय की है और अब दीक्षा लेने जा रही है, क्या कहें? लग्जीरियस लाइफ एंजॉय की है, लेकिन एक जो दीक्षा जो मुझे समझ में आया है कि ये लग्जीरियस लाइफ कुछ नहीं है हमारी जो दीक्षा की जो लाइफ होती है, जो संयम लाइफ होती है उसके सामने. सो बस इतना ही कहना चाहूँगी कि जो संयम लाइफ जो मैं आज जीने जा रही हूँ, उसके सामने अगर उससे इस लग्जीरियस लाइफ को कंपेयर किया जाए तो आई थिंक कि ये 1% भी नहीं है हमारी दीक्षा संयम की लाइफ के सामने. ऐसा हमारा जिन शासन है. आप गायिका बनना चाहती थी, प्लेबैक सिंगर बनना चाहती थी और अब ये संयम के मार्ग पे जा रही. कैसे ये सब मैच होगा और किस तरह से आप मैनेज करेंगे? मैं प्लेबैक सिंगर बनना चाहती थी, पर बन रही थी बॉलीवुड एंड ऑल के लिए. तो उसके लिए मैं किसी के अंडर रहने वाली थी कि कोई बड़ा मैनेजर मुझे मैनेज करेगा तो ही मैं कोई गाना आगे रिलीज कर पाऊंगी. लेकिन अब जब मैं इस दीक्षा के मार्ग पर जा रही हूँ तो यहाँ पर मैं मेरे भगवान के गाने गाऊंगी, मेरे दादा, मेरे नेमनाथ दादा के गाने गाऊंगी. तो उसके अंदर मुझे किसी के अंडर रहने की जरूरत नहीं है. मैं खुद का क्रिएशन कर सकती हूँ, खुद अपने दादा को वो गाना सुना सकती हूँ और बस खुद गा सकती हूँ. तो शायद मेरे लिए प्लेबैक सिंगर बनने से ज्यादा अच्छा और ज्यादा इफेक्टिव अपने दादा की सिंगर बनना है. दादाजी के लिए कोई एक गीत आप सुना सकती है अभी? मेरे दादा नेमिनाथ भगवान के लिए जो सॉन्ग है वो कि आज नव भवनी प्रीत बुरी थाशे तुझो, आज नव भवनी प्रीत बुरी थाशे तुझो, રાજુલને નીમ મળી જશે તુજો, મને મારા નીમ મળી જશે. તો આથી માનવી જે દીક્ષા લેવા જઈ રહી છે અને ખૂબ લક્ઝુરિયસ લાઈફ જીવ્યા પછી તેણે સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું છે. જી બિલકુલ શૈલેષ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ હતી માનવી કે જેના સુમધુર સ્વરે તે હવે ભગવાનની જે પ્રાર્થના કરી છે, ગીત પણ સંભળાવ્યું છે અને હવે સંયમ પથ પર આગળ વધવા જઈ રહી છે.